જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના રામ રામ. રિયતીના બ્લોગમાં તમારું સ્વાગત છે. આ ટેણકો તો મારી સાથે જ હોય. હવે તો રિયતીનો પાર્ટનર થઈ ગયું છે. આ પણ આજે મારે સરસ મજાની જગ્યાની મુલાકાત કરાવી છે તમારી. મોટા દિવસે આપણે એમ થાય કે ભગવાનના દર્શન કરવા જાય, મંદિરે જવું પડે, પૂજાપાઠ કરવા પડે, સરસ બધી ધાર્મિક જગ્યાએ જવું પડે. પણ ના, આપણે તો અહીંયા આવી ગયા છે તમામ વડીલોના આશીર્વાદ લેવા માટે. મેં તમને કીધું કે તમામ વડીલોના આશીર્વાદ લેવા આવી ગયા છે, એટલે કઈ જગ્યા હશે ગેસ કરો તમે. હું આવી ગઈ છું ગરાડા ઘરમાં. ગાઈઝ, આઈ ટોલ્ડ યુ બિફોર કે હું અહીંયા આવી છું માવતરના આશીર્વાદ લેવા માટે. અહીંયા મમતાથી ભરેલી માં પણ છે અને આશીર્વાદથી ભરેલા પિતાજી પણ છે. તો બંનેના આશીર્વાદ આવા મોટા દિવસે જો આપણને મળી જાય તો આનાથી વિશેષ વાત આપણા માટે શું હોય, બરાબર ને? તો આવો આપણે મળીએ આ વૃદ્ધાશ્રમ, આ ઘરડાઘર છે એમના સંચાલકને. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. દાદા, કેટલા વર્ષ થયા આ જગ્યાને? આ જગ્યાને લગભગ 30 વર્ષ થયા. 30 વર્ષ થઈ ગયા. તમને કેવું લાગે અહીંયા? મને તો બસ આ બધાને કામમાં હું રચ્યો પચ્યો રહું ને આનંદથી જીવું. છોકરાઓ આપણને એવું મૂકીને અહીંયાથી ગયા હોય તો કોઈ છોકરાઓ આવે ત્યારે તમે એને કોઈ સલાહ આપો ખરા? કશું જ નહીં, એમને શાંતિથી રહેવા દેવાની એક જ સલાહ આપું કે હવે લઈ જાઓ છો હા, તો ફરીથી સાચવજો, દુઃખી ના કરશો. અચ્છા, એટલે ફરીથી લઈ પણ જાય એમ? લઈ પણ જાય, પાછા મૂકી જાય, આ બધું બને. બરાબર છે. અને અહીંયા કદાચ કોઈ વડીલ બીમાર પડે કે એવી રીતના હોય તો આપણે અહીંયા જ ટ્રીટમેન્ટ આપીએ? અહીંયા બધી ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરેલી છે. બરાબર. ઉપર ડૉક્ટરો છે, બોલાવી સેવા આપે છે. શું વાત છે! આ બહુ મોટી વાત કહેવાય, બહુ જ સારું કહેવાય. અહીંયા જમવાનું ને એ બધું કેવી રીતનું હોય? જમવાનું સવારે 8 વાગે એમને નાસ્તો આપીએ, ઓકે 11 વાગે જમવાનું, ઓકે. બપોરે 3 વાગે ચા. હું તમને મળવા જઈ રહી છું અહીંયા જે ઘરડાઘર છે, જે વૃદ્ધાશ્રમ છે, એમના સંચાલકને. આવો મળીએ. જય જલારામ. નૂતન વર્ષાભિનંદન. જલારામ મંદિર નેનપુર શ્રી જલારામ સેવા ટ્રસ્ટ તરફથી આપ સૌનું સ્વાગત છે. આપ સૌ અહીંયા આગળ દર્શન માટે પધારો. અહીંયા આપણે અન્ન ક્ષેત્ર ચાલે છે, ફ્રી ફૂડ મળે છે, પ્રસાદી છે. દરેક લોકો ગામ ફોરેનથી પણ અહીંયા આવે છે, દર્શન લે છે. જલારામ જયંતિ આવી રહી છે, તો વીરપુર ના જઈ શકતા હોય તો અહીંયા દર્શનનો લાભ લેવો. અહીંયા આપણે 14 દેવી દેવતાઓ છે. આપણે ગરડાઘર ચાલે છે, નેચરોપેથી હોસ્પિટલ ચાલે છે અને આયુર્વેદ સેન્ટરનું પણ સંચાલન કરીએ છીએ. તેમ છતાં પણ બીજું વિધવા બહેનોને આપણે દર મહિને કીટનું વિતરણ પણ કરીએ છીએ, જેમાં સાબુ, ટૂથપેસ્ટથી માંડીને અનાજ બધું જ ભરીને આપીએ છીએ. આપણે એક નવું બિલ્ડિંગ પણ બનાવ્યું છે, ડાઇનિંગ હોલ છે, આપણે વીઆઈપી રૂમ્સ રહેવા માટે પણ બનાવ્યા છે. તો આપ સૌને સ્વાગત છે. બેન બહુ જ ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે. એમની લાગણી ભાવના જોઈને પ્રેરાઈને પણ દર્શન કરવા જલારામ જયંતિ આપ અચૂકથી પધારજો. જય જલારામ. થેન્ક યુ. કેટલી મજા આવી. જોયું, આપણે ભગવાન પાસે એટલી પ્રાર્થના કરીએ જલારામ બાપા પાસે કે જલારામ બાપા એમને હજી આનાથી વધારે તાકાત આપે, આનાથી વધારે એમને ભક્તિભાવ આપે અને આટલું સરસ ઉમદા કાર્ય હંમેશા એમણે કર્યા છે અને હજુ પણ કરતા રહે. બસ. જેવી કે અન્ન ક્ષેત્ર છે, કે ઓલ્ડ એજ હોમ છે, કે ભગવાનના દર્શન છે અને નવું બિલ્ડિંગ એક નવું બનાવવામાં આવ્યું છે, જે પણ ખૂબ સરસ છે. અને આવો દરેક જણા પોતે સાથ સહકાર આપવા દરેકને વિનંતી છે. હું મારા ફાધર ઇન લો અને મારા હસબન્ડ, મારો સન, મારી ડોટર બધા જ આની અંદર સાથે જોડાયેલા છે અને અમે બધા ખૂબ ખુશ છીએ એનાથી. વી આર વેરી હેપી. સેવાનું કાર્ય કરે અને ખુશી, જેના મોઢા પર ખુશી છલકાય ને, આ છે ને ભગવાનની દેન હોય ને તો જ થાય. જલારામ બાપાનો માથે હાથ હોય ને તો જ થાય. અને હવે આપણે શું છે? સાતમ જલારામ જયંતિ છે. અરે હા, જો એ તો કહેવાનું જ રહી ગયું. જલારામ જયંતિના આપણે બધાએ શું કહેવું છે તમારું? હું તો અહીંયા આવવાની છું, તમે લોકો પણ આવો, આપણે બધા સાથે જલારામ જયંતિ ઉજવીએ, હે ને? આંટી, બા છે, બાપુજી છે, બધાને આપણે મળીએ, 2-4 નાની નાની વાતો કરીએ અને મજા લઈએ. એક વાત એવું કહું કે મારા સસરા તો ખરા જ આ સેવામાં સક્રિય છે. મારા હસબન્ડ છે કે જે કન્સ્ટ્રક્શન મંદિરના દરેક કાર્યમાં, મારો દીકરો અને દીકરી બંને આર્કિટેક્ટ છે. શું વાત? જે બંને બી આ મંદિરના દરેક બિલ્ડિંગની ડિઝાઇનિંગમાં કે વોટેવર દરેક બંનેનો સાથ સહકાર છે. અને મારા દીકરાનો દીકરો કે જે ચોથી પેઢી કહેવાય, રામચંદ્ર દાદાની, અચ્છા, એ પણ એવરી વીક મારી સાથે અહીંયા આગળ આવે છે. વાહ, વાહ, અને એ પણ ખૂબ નાનો છે પણ છતાં ખૂબ ખુશીથી
મંદિરમાં નાની મોટી પ્રવૃત્તિમાં એ ભાગ લે છે. વાહ 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 વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. વી આર વેરી હેપી કે અમને લોકોને કે આ બાપાની સેવા કરવાનું કે જે પબ્લિક આવે છે એને અમારે લોકોને પ્રસાદી આપવાનો અમને લોકોને ખૂબ આનંદ થાય છે. અને ખરેખર કહું તો મને હવે અમદાવાદમાં નથી ગમતું જેટલું મને નૈનપુરમાં ગમે. હાય 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 આંટી રૂવાટા ઊભા થઈ જાય છે એવી વાત કરે છે આંટી. ના ખરેખર અહીંયા રહો છો ને એટલે તમારે અંગે કંઈ પણ મંદિર બા જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શું કે મજા આવે છે ને? હે ને? ખુશ છો ને? ખુશ ખુશ. બસ તો જેટલા બહુ ખુશ. વાહ બસ જો આટલી ખુશી જોઈને બહુ ખુશ. જો 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 આ બાની ખુશી દેખાય છે ને, જો આ બાને છે ને બહુ ખુશ છીએ. દર્શક મિત્રો આ બાને બહુ ખુશ છું ને બહુ ખુશી છે. આવું બોલવાના કોઈ 500 રૂપિયા નથી આપ્યા. બા એના દિલથી બોલે છે એટલે ખરેખર બહુ ગર્વની વાત છે કે ગરડાગરમાં રહીને જો બા આટલા બધા ખુશ હોય ને તો બા ખરેખર એમ બહુ બહુ એટલે બહુ સારી. બસ હવે જે અમારા દર્શક મિત્રો તમને જોવે છે એને પણ આશીર્વાદ આપી દો. આશીર્વાદ છે, માતાજી ખુશ રાખે. વૃદ્ધો માટે એટલી સારી સેવા છે, બરાબર છે કે બીજી ક્યાંય જગ્યાએ આવી સારી સેવા ને એમને આવી એ મળે નહીં. સારવાર સેવા બધું અને બધા લોકો બહુ કોઓપરેટિવ છે. અમે લોકો તો અહીંયા આગળ વેકેશન ગાળા માટે સ્પેશિયલ આવીએ છીએ અમદાવાદથી. ઓહો હું અહીંયા એડવોકેટ એન્ડ નોટરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ક્યાં વાત છે? વેરી હા. ગુડ. હા 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 વેરી ગુડ. એટલે અમે દર વખતે અહીંયા આવીએ છીએ. અમે ક્યાંય જતા નથી. ઉનાળા વેકેશનમાં પણ અહીંયા આવીએ છીએ. અમને એટલું બધું અહીંયા સારું લાગે છે ને. અને બધાનો નેચર બહુ કોઓપરેટિવ અને ઘણું બધું સારી વ્યવસ્થા બધું સરસ છે. શું વાત છે? વાહ વાહ વાહ. ખાલી વેકેશન કરવા આવ્યા છે, સાંભળ્યું તમે? શું વાત છે? ત્યાં આવીએ જ છીએ. દિવાળી માટે અમે સ્પેશિયલ અહીંયા આવે ક્યાંય જતા નથી. ક્યાં વાત. અને ઉનાળામાં પણ અહીંયા જ આવીએ છીએ અમે. વાહ 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 ખૂબ સરસ. અહીંયા તમામ લોકો જેટલા બેસી રહ્યા છે ને એ બધા સાથ સહકાર આપે છે. જય જલારામ. આ મેં જે તમને વાત કરી ને અંકલ સાથે જે મેં તમને કીધું સંચાલક છે એમના વાઇફ છે એટલે આંટી છે એટલે જય જલારામ. હું તમને આખું બધા જે પ્રસાદી લઈ રહ્યા છે ને એ બતાડું. જો આ રસોડું જો માતાજી છે. ક્યાં વાત હે વાહ. જો હજી થોડી સુવિધાઓ બાકી છે. હા પણ તોય ચોખ્ખાઈ બહુ સરસ છે, કોઈ જ ગંદકી નથી. અંદર એટલે દર્શક મિત્રો આ ચોખ્ખાઈ ઉપરથી જ એવું લાગે છે ને, જોયું ને કેટલી સરસ ચોખ્ખાઈને મેન્ટેન. જો તમે કોઈ જગ્યાએ ગંદકી નથી, માખી મકવાડા કંઈ જ નથી. જોયું? આ બધું તમને ડિટેલમાં એટલા માટે બતાવું છું કે તમને લોકોને ટ્રસ્ટ આવે, ભરોસો આવે. અને જેમ હું અહીંયા દોડીને આવી છું, હું ફરીથી પણ આવવાની છું, એવી રીતના તમારે પણ આવવાનું છે. અને બહુ જ જલ્દી આપણે લોકો જલારામ જયંતીમાં મળીએ છીએ, બરાબર? અચ્છા. અરે વાહ, શું વાત છે? અચ્છા બરાબર. એટલે હજુ અહીંયા કામકાજ થઈ રહ્યું છે. ગાઈસ અહીંયા છે ને લગભગ સમજો ને કે 1 2 3 4 અને 5 રૂમ છે. અને અહીંયા એક નાનકડું સ્મોલ મસ્ત ક્યુટ કિચન બનાવ્યું છે જેનું સરસ મજાનો વ્યૂ પણ છે. જો મસ્ત એને સવારના પોરમાં ચા બનતી હોય. આહા હા હા. અને અહીંયા સરસ મજાનો વ્યૂ હોય. બારી બારી ખોલ નાખ્યું, ગેસ ઠરી જાય ભાઈ પણ મજા આવે એવું છે. આ ખાલી રૂમની સાઇઝ જો આપણે, મને એવું લાગે છે કે આમાં છે ને 2 પરિવાર એક જોડે સમાય જાય. હવે ને જો કેટલી મસ્ત અને વ્યૂ જો ખાલી આમાં શું જોઈએ યાર. આપણે તો પેલું બારી ખોલીએ તો સામે બીજાના ફ્લેટનું ઘર દેખાતું હોય, ફ્લેટવાળું કપડાં સુકાતા દેખાતા હોય. એની જગ્યાએ જો સરસ મજાના વાતાવરણને માણવા માટે એકવાર તો અહીંયા આવવું જ જોઈએ. જો આ છે ને બાલ્કની વ્યૂ વાળો છે રૂમ. 3 2 1 ગો. ઓય હોય, અરે વાહ. હિંચકોલા છે અહીંયા. અચ્છા વાહ, શું વાત છે. ધોલ આપણે અહીં રહેવા આવતા રહેવું છે. મસ્ત જગ્યા છે, અહીંયા રહેશું, બધાની સેવા કરશું ને મજા આવશે. નાની મોટી હેલ્પ કરાવશું બધાને.
હાલો તો અહીં રહેવા આવવાનો પ્લાન કર્યો. તમારે કોઈને આવવું હોય તો કહેજો. મને તો આ જગ્યા એટલી વાલી લાગી ગઈ ને. જોયું એલા એ સરસ મજાનું રિઝલ્ટ એક મસ્ત જોવા મળ્યું. આપણે ખબર છે કંઈક કરીએ તો આપણે પછી રિઝલ્ટની રાહ જોતા હોય. અહીં તો રાહ જોવાનું ન થયું. મને એમ થયું કે હું આ સંદેશો તમામ મારા દર્શક મિત્રો પાસે પહોંચાડું. હું બધા લોકોને આ વસ્તુની જાણ થાય કે કોઈને પણ અહીંયા આવવું હોય તો આપણને મજા આવી જાય. હું અહીંયા એકચ્યુઅલી મારા ફેમિલી સાથે આવી હતી દર્શન કરવા માટે. તો સાથે મારા કાકાજી અને કાકીજી પણ છે. હવે ખાલી મેં તો વાત કરી ને એમાં ઓલા આંટી ખબર છે બોલ્યા કે અમે તો અહીંયા વેકેશન કરવા આવીએ. તો હજી તો અહીંથી અમે બહાર નથી નીકળ્યા. અને કાકા શું બોલ્યા ખબર છે? કાકા શું બોલ્યા તમે? મેં એવું વિચાર્યું કે આવા મસ્ત કુદરતી વાતાવરણમાં અને આ લોકોની સેવા કરવા માટે જો આપણને અહીંયા રહેવા બી મળે છે અને જલારામ બાપાની 2 ટાઈમ આરતી થાય તો અને આવા સરસ મજાનું ચૂલાનું અહીંયા લોકોને જમાડે છે. આ લોકો આખા ઘરડાને બધાને સરસ મજાનું જમાડે છે અહીંયા. તો એ જમવાનું બી આપણને આમ દૂર દૂર જવાની ક્યાંય જરૂર નથી. આવું કુદરતી વાતાવરણમાં રહેવા જો અહીં મળતું હોય તો 2-3 દિવસ રહીએ તો આપણે તો ચાર્જિંગ થઈ જઈએ, ફૂલ ચાર્જિંગ થઈ જઈએ. કેવું આવશું ને 2-3 દિવસ? હા. કાકા કે એક દિવસ તો આવું જ છે. કાકી કે નહીં એક દિવસ નહીં, મારે તો અહીંયા 2 દિવસ આવું છે. તો તમે આવો. હા આવશું ચોક્કસ આવશું. બાય ધ વે જલારામ જયંતિને તો આપણે મળીએ જ છીએ હો.